નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ ચેપ્ટરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે। ધોરણ 10 ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, તમારો વધારે સમય ન લેતા આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તરફ આગળ વધીશું। તો તમે જોઈ શકો છો નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો। તો તમે જોઈ શકો છો નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે એ આપણે જણાવવાના થાય છે। તો 2PbO + C, અહીંયા મિત્રો આ રીતે તીર આવશે। આ પ્રક્રિયક છે, નિપજ છે, લેડ રિડક્શન પામે છે, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, કાર્બન ઓક્સિડેશન પામે છે કે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, એ આપણે ખાસ ચેક કરવાનું થાય છે। તમે જોઈ શકો છો A અને B બંને ઓપ્શનો કેવા છે? ખોટા છે, ખોટા માટે છે। લેડ રિડક્શન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, આ બંને ઓપ્શન ખોટા છે, એટલે પાછળ જવાબ આપણે દેખી શકીએ છીએ કે A અને B, એટલે ઓપ્શન નંબર A તમારો સાચો રહેશે। ત્યારબાદ આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 + 2Al, નિપજ તરીકે Al2O3 + 2Fe। ઉપર દર્શાવેલ પ્રક્રિયાનું શેનું ઉદાહરણ છે? તો મિત્રો, આ જે દર્શાવ્યું છે એ શાનું ઉદાહરણ છે? વિસ્થાપન પ્રક્રિયા છે। શાનું ઉદાહરણ છે? વિસ્થાપન થયું છે, બરાબર। ત્યારબાદ થોડા આગળ વધીશું। લોખંડના ભૂકાને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl માં ઉમેરતા શું થાય છે? સાચો જવાબ પર નિશાની કરો। લોખંડના ભૂકાને તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે। શું બને છે? હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે। સંતુલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવા જોઈએ? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે રાસાયણિક સમીકરણો સંતુલિત કરવા શા માટે જોઈએ? કારણ કે આપણે જાણીએ છીએ દળ સંચયનો નિયમ। દળ સંચયનો નિયમ કે દળનું સર્જન કે વિનાશ શક્ય નથી। મતલબ કે નિપજ પ્રક્રિયકમાં જે ક્રમ હોય એ જ ક્રમ શામાં હોવો જોઈએ? નિપજમાં પરમાણુની સંખ્યા હોવી જોઈએ। પ્રક્રિયકમાં હોય એટલે જ નિપજમાં હોવી જોઈએ। કારણ એમ છે કે દળ સંચયનો નિયમ, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। તો તમે જોઈ શકો છો કે સમીકરણમાં નિપજ અને પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા બંને તરફ સમાન હોય છે। બંને તરફ કેવું હોય છે? સમાન હોય છે। સમીકરણ સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે। જે નિપજ અને પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ। દળ સંચયન નિયમ મુજબ દ્રવ્યનો વિનાશ થતો નથી અને તેનું નવું સર્જન પણ થતું નથી। જેટલા પ્રક્રિયક વપરાય છે તેટલા જ પ્રક્રિયક નિપજમાં હોય છે, અને પ્રક્રિયકોનું પ્રમાણ કેવું હોય છે? સરખું રાખવા માટે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું પડે છે। નીચેના વિધાનો રાસાયણિક સમીકરણ રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેને સંતુલિત કરો। હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે। તો તમે જોઈ શકો છો નાઇટ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા એમોનિયા વાયુ છે NH3, બરાબર છે બાળકો? તમારે આ રીતે લખવાનું છે N2 ગેસ તરીકે +3H2 ગેસ તરીકે, અને અહીંયા 2NH3 ગેસ તરીકે આપણને જોવા મળે છે। તો આ રીતે તમારે ખાસ લખવાનું થશે। હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને દહન પામીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે। તો 2H2S CO2 નિપજ તરીકે 2SO2 અને 2H2O, SO2 સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ ઓક્સિજન અને પાણી આપણને મળે છે। પાણી પણ કયા સ્વરૂપે મળે છે? વરાળ સ્વરૂપે આપણને જોવા મળે છે। બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ, બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 અને એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 ટ્વાઇસ, આ સંયોજાઈ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તો તે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપણને આપે છે। અને સમીકરણ અહીં તમે જોઈ શકો છો। પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે। પોટેશિયમ ધાતુ કે પાણી સાથે પ્રક્રિયા કરે અને આપણને શું મળે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH આપણને જોવા મળે છે, અને હાઇડ્રોજન વાયુ આપણને નિપજ તરીકે મળે છે। ત્યારબાદ તમે રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરવાના છે।
તો તમે જોઈ શકો છો કે NH3 CaOH2 CaNO3 twice plus H2O. તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન એક છે, અહીંયા બે છે, એટલે બે ને ત્રણ હાઇડ્રોજન થાય છે. એટલે આ સાઈડ હાઇડ્રોજન બે છે, અહીંયા બે છે એટલે ચાર થાય છે. એ રીતે આપણે આને સંતુલિત કરવાનું છે. સંતુલિત સમીકરણ માટેનો વિદ્યાર્થી મિત્રો વિડીયો ટૂંક સમયની અંદર અમારી ચેનલ પર અપલોડ થશે. એ તમારે ખાસ જોઈ લેવો. એની અંદર 7 સોપાનો છે. 7 સોપાન આપણે વ્યવસ્થિત ભણવાના છે. પ્રથમ સોપાનમાં ફક્ત આપણે બોક્સ બનાવવાના છે. ત્યારબાદ બીજા સોપાનની અંદર આપણે પ્રમાણોની સંખ્યા ગણવાની છે. આમ 7 સોપાન પર વ્યવસ્થિત સમજીશું એટલે સંતુલિત સમીકરણ ઓટોમેટિક તમને આવડી જશે. તો મિત્રો તમામ તમે સંતુલિત સમીકરણ જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણો લખો. તો અહીંયા તમારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી, એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કાળી ચૂનો જે કહીએ છીએ CaOH2 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ CO2, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, પાણી એટલે H2O. આ રીતે તમારે સમીકરણ લખવાના છે. વ્યવસ્થિત તમારે બધા લખી દેવાના છે. જે વસ્તુની ખબર ન પડે એ આઈ બટન પર ક્લિક કરી અમારો જૂનો વિડીયો જોઈ લેવો. ત્યારબાદ નીચેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. દરેક કિસ્સામાં પ્રક્રિયાના પ્રકાર ઓળખાવો. બરાબર છે. તો આ પ્રક્રિયા લખવાની છે પોટેશિયમ બ્રોમાઇડ એટલે KBr2 પ્લસ અહીંયા પ્લસ આવશે મિત્રો, પ્લસ બેરિયમ આયોડાઇડ એટલે BaI2 જલીય દ્રાવણ છે. પછી ગેસ તરીકે 2Ki પ્લસ BaBr2. તો આ દ્વિ વિસ્થાપન પ્રક્રિયા થઈ કહેવાય. શું થયું કહેવાય? દ્વિ વિસ્થાપન. બરાબર છે. તો મિત્રો તમે જરા સમજાઈ લો છો અહીંયા કે 2KBr AQ પ્લસ BaI2 AQ gives 2Ki AQ છે જલીય દ્રાવણ છે પ્લસ BaBr2 સોલિડ અવસ્થામાં છે. તો મિત્રો ખાસ ધ્યાન વિસ્થાપન દ્વિવિસ્થાપનમાં શું છે? અહીંયા K છે, આ K મિત્રો બીજા સ્ટેપમાં જતો રહ્યો છે. Br2 છે તો Br2 તો Br આપણને અહીંયા જોવા મળશે. દેખો અહીંયા જોવા મળશે. ત્યારબાદ Ba છે તો Ba દેખો અહીંયા છે, I2 અહીંયા છે. આ તો ક્રોસ થાય એટલે કે દ્વિવિસ્થાપન થયું કહેવાય. મિત્રો ઝિંક કાર્બોનેટ અને કોની સાથે પ્રક્રિયા કરી છે? ઝિંક પ્લસ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. ઝિંક કાર્બોનેટ પ્રક્રિયા ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એક જે પ્રક્રિયક છે એમાં બે નિપજ મળે એટલે કે વિઘટન થયું. એકમાંથી બે ભાગ પડ્યા. શું થયું કહેવાય? વિઘટન થયું કહેવાય. ત્યારબાદ મિત્રો બે પ્રક્રિયક હોય ને એક નિપજ બને છે એને સહયોગ થયો કહેવાય. શું કહેવાય? સહયોગીકરણ થઈ કહેવાય. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ આપણને જોવા મળે છે. તો આ વિસ્થાપન પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર છે. ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો મિત્રો અહીંયા તમે લખેલી છે જોઈ શકો છો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા છૂટી પડતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે પાણીની ચૂનાની પથ્થર સાથેની પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉષ્માશોષક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તે પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો તમે વ્યવસ્થિત મિત્રો સ્ક્રીનશોટ પાડી લખી શકો છો. ત્યારબાદ શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે. સમજાવો. તો આ જે ગ્લુકોઝની જે વાત છે, ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ છે મિત્રો. સાની સાથે પ્રક્રિયા કરવાની છે? તો તમારે જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે એના આધારે આપણને શું મળે છે? ગ્લુકોઝ મળે છે અને આપણા આહાર માટે ખૂબ જરૂરી છે. તમે એનો પ્રશ્ન વ્યવસ્થિત તમે જોઈ શકો છો. વિઘટન પ્રક્રિયાના સહયોગીકરણ પ્રક્રિયાનો વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? આ પ્રક્રિયાના ઉદાહરણો સમીકરણ સાથે લખવાના છે. તમે એની વ્યાખ્યા જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા પર સમીકરણ દર્શાવેલા છે, જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ એવી વિઘટન પ્રક્રિયાઓ એક સમીકરણ દર્શાવે છે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. તમે અહીંયાનો જે વ્યવસ્થિત મિત્રો જોઈ શકો છો. અહીંયા આપેલું જ છે. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયા સમીકરણો લખો.
તો વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાની મિત્રો વ્યાખ્યા છે અને એના બંને સચોટ સમીકરણ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોથી દૂર કરી તેનું સ્થાન લે તે પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. જ્યારે દ્વિવિસ્થાપન કોને કહેવાય કે જ્યારે બે પ્રક્રિયાઓ વચ્ચે આયનોની આપલે થાય છે તેને શું કહેવાય છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આયનને શું થાય? આપલે થાય, એકમાંથી બીજામાં, બીજામાંથી પહેલા. ત્યારબાદ સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ તથા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. તમે એનું સમીકરણ જોઈ શકો છો. ત્યારે પ્રશ્ન નંબર 15 તમારી સ્ક્રીન ઉપર છે બાળકો. તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો તે ઉદાહરણો આપી સમજાવો. જ્યારે રાસાયણિક પ્રક્રિયા, આનો જવાબ છે મિત્રો, તો જોઈ શકો છો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય એને શું કહેવાય છે? અવક્ષેપન હોય કહે છે. આ સિલ્વર નાઇટ્રેટનું મિત્રો ઉદાહરણ આપ્યું છે, તમે વ્યવસ્થિત જોઈ શકો છો કે સિલ્વર નાઇટ્રેટ શું થાય છે? છૂટું પડે છે. ઓક્સિજન ઉમરાવોને દૂર થવું તેના આધાર નીચેના પદોને દરેકના ઉદાહરણ સહિત સમજાવો. ઓક્સિજન ઉમેરાવું અને ઓક્સિજન મિત્રો દૂર થવું એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાની કંઈક વાત થાય છે, જે તમે જોઈ શકો છો. ઓક્સિડેશન એટલે શું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરો થાય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, અને જેમાં ઓક્સિજન દૂર થાય એને રિડક્શન થયું કહેવાય. એમાં હાઇડ્રોજન સાથે પણ કનેક્શન છે કે હાઇડ્રોજન દૂર થાય તો શું કહેવાય? ઓક્સિડેશન. હાઇડ્રોજન ઉમેરાય તો શું કહેવાય છે બાળકો? રિડક્શન કહેવામાં આવે છે. એના તમે સમીકરણો જોઈ શકો છો. કાર્બન સાથે મિત્રો ઓક્સિજન ઉમેરાય છે તો શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અહીંયા ઓક્સિજન ઉમેરાણું એટલે શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન કોપર ઓક્સાઇડ, અહીંયા ઓક્સિજન શું થયું છે મિત્રો? કોપર પાસે ઓક્સિજન શું થઈ ગયું છે? દૂર થઈ ગયું છે, માટે શું થયું કહેવાશે? રિડક્શન થયું કહેવાશે. આ સમીકરણ તમે જોઈ શકો છો. કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે તો બધી જ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન કહેવાય. ઓક્સિજન ગુમાવે રિડક્શન, ઓક્સિજન મેળવે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. પ્રશ્ન નંબર 17 તમારી સ્ક્રીન ઉપર છે. એક ચળકતા કથ્થાઈ રંગના X નું હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તો જે કાળા રંગનું બને છે એ શું છે બાળકો? તો X શું છે? કોપર છે. કોપર હંમેશા કેવું બને છે? કાળા રંગનું બને છે. તત્વ X થી બનતા કાળા રંગના સંયોજનનું નામ શું છે? તો કોપર ઓક્સાઇડ છે. શું છે? કોપર ઓક્સાઇડ. લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તો મિત્રો લોખંડની વસ્તુ પર આપણે રંગ લગાવવાનું કારણ છે કે હવાના સંપર્કમાં ના આવે એ માટે આપણે રંગ લગાવીએ છીએ, જેથી આપણે કાટથી બચી શકીએ છીએ. કે લોખંડની વસ્તુ પર રંગ લગાવવાથી લોખંડના હવા સાથે સીધો સંપર્ક થતો નથી, તેનું ક્ષારણ એટલે કાટ અટકે છે. આ ધાતુનું ક્ષારણ અટકાવી શકાય છે. લોખંડની વસ્તુ પર લાંબા સમય સુધી ટકી શકાય. આ જે લોખંડ પર આપણે રંગ લગાવવાથી લોખંડની જે વસ્તુ હોય છે એ લાંબા સમય સુધી ટકતી આપણને જોવા મળે છે. ત્યારબાદ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. શા માટે? તો તમે જે વેફરના પડીકા જે ખાઓ છો એની અંદર ખાસ કરીને નાઇટ્રોજન વાયુ ભરેલો છે, તમે જોવો છો. એમાં ખોરાપણું જે અંદર જે નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે એના કારણે જે પડીકું છે એ 3 મહિના સુધી એટલે કે 90 દિવસ સુધી એની અંદર કોઈ વસ્તુ બગડતી નથી, ખોરાપણું થતું નથી. એ જ વસ્તુ તમે નાઇટ્રોજન કાઢી નાખજો એટલે એ જ વસ્તુ 2 દિવસની અંદર ખોરાપણું થઈ જશે અને વસ્તુ બગડી શકે. તો પ્રશ્ન દેખી શકીએ કે આવા પદાર્થો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખોરો બને છે, જે ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આજે ખોરાકનું ખોરાપણું અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. આ 1 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત તમારે તૈયાર બાળકો કરી નાખવાનો છે. નીચેના પદોને દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. સારણ છે. તો સારણની આપણે વાત કરીએ કે ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે ત્યારે એસિડ અને ભેજની હાજરીની વાત થાય છે બાળકો. એસિડ અને ભેજની હાજરીમાં કાટ ઉત્પન્ન કરે છે. આ કાટ લાગવાની ક્રિયાને બાળકો શું કહેવાય છે? સારણ કહેવાય છે. પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન અને ખાલી જગ્યા પણ પૂછી શકે છે કે ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે એસિડ અને ભેજની હાજરીમાં કાટ ઉત્પન્ન કરે છે. આ કાટ લાગવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો સારણ કહેવામાં આવે છે. આવો પ્રશ્ન બાળકો પૂછી શકે છે. સારણને કારણે ધાતુની બનેલી વસ્તુઓને ભારે નુકસાન થાય છે. એક સારણ થાય તો નુકસાન થઈ શકે છે. લોખંડની વસ્તુ પર કાટ લાગતા અટકાવવા
તેના પર રંગ લગાડવો જોઈએ. શું લગાવવું જોઈએ? રંગ લગાવવો જોઈએ. રંગથી મિત્રો હવાનો સંપર્ક થઈ શકતો નથી. અને ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવામાં આવે છે. આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન પણ કહેવાય છે. આપણને પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એ બધું ખોરાપણું. તો આપણે હાલ વાત કરી કે ખોરાપણું અટકાવવા માટે કયો પદાર્થ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન વાયુ. ઓક્સિજનની ગેરહાજરી દૂર કરવા માટે તેલી અથવા ચરબીયુક્ત ખોરાકને હવામાં ખુલ્લી રાખતા તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ખોરો પડે છે. આ ક્રિયાને ખોરાપણું કહેવામાં આવે છે. ખોરાપણું અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહે છે. ચરબીયુક્ત ઘાત પદાર્થોનું ઓક્સિજન અટકાવવા માટે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ. ખાસ તમારે બાળકો તૈયાર કરી નાખવાનો. તો મિત્રો આ છે આજનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થીઓ તમને મારો વિડીયો ગમ્યો હશે તો મિત્રો તમે મારા વિડીયોને ખાસ લાઈક કરો. ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.